પ્રભુમાં વાલા ભાઈ તથા બહેનો, અને પ્રથમ વાંચનમાં પૈગંબર સમુએલને નવા રાજાની પસંદગી કરવા માટે જણાવવામાં આવે છે. અને પૈગંબર સમુએલ નવા રાજાની પસંદગી માટે એનું રૂપ, એનો રંગ, એની હાઈટ, બોડી, એને બધું ગમે છે. પણ પ્રભુને એ બધું પસંદ નથી આવતું. પ્રભુ આંતરિક બાબતને વધારે મહત્વ આપતા દાવીદને પસંદ કરે છે. આજના શુભ સંદેશમાં આપો આંધળાઓમાં પ્રભુ એનો મહિમા પ્રગટ કરે છે. અને આજનો માણસ પ્રભુ ઈસુમાં ભગવાન જે ઓળખી નાખે છે. આવો આપણે પણ આપણી આંખો ખોલીએ અને આંતરિક બાબતોમાં પ્રભુને વધારે ઓળખી શકીએ. એ માટે કૃપાના આશીર્વાદ માગીએ. કેમ વેઠિયા કેમ વેઠ